નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં પ્રકરણ નંબર 12 જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર છે 12 પરમાણુઓ. તો આ નવા ચેપ્ટરની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તમે બધા સરસ મજાની તૈયારી કરતા હશો. બોર્ડની પરીક્ષા પણ જેમ બને એમ દિવસો જે છે એ ઓછા થતા જાય છે અને પરીક્ષા નજીક આવી રહી છે. તો વિદ્યાર્થીઓ સાથે સાથે મહેનત કરતા જ હશે, બરાબર? એવી આશા સાથે આપણે પ્રકરણ નંબર 12 ની શુભ શરૂઆત કરીએ છીએ. પરમાણુઓ આ પ્રકરણની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પોઈન્ટ નંબર 12.1 પ્રસ્તાવના વિગતવાર સમજાવશું. પછીનો પોઈન્ટ છે 12.2 જે છે એ પોઈન્ટ હાલ પૂરતો ચાલુ વર્ષ માટે, એટલે કે 2020-21 વર્ષ માટે એ પોઈન્ટ નીકળી ગયો છે, પરંતુ આપણે છતાં એ પોઈન્ટની પણ પ્રાથમિક માહિતી આપશું. તો આજે આપણે પ્રસ્તાવના અને 12.2 ની પ્રાથમિક માહિતી આપશું. આવતીકાલથી આપણે નેક્સ્ટ લેક્ચરથી એના પછીના ટોપિકની શરૂઆત કરીશું. તો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. પ્રસ્તાવના, દરેક પ્રકરણની પ્રસ્તાવના છે એ ખૂબ જ મહત્વની હોય છે. એ પ્રકરણ જે છે એ શું કહેવા માંગે છે, એની અંદર કયા ટોપિક વિશે આપણે સમજવાના છીએ, એની વિગતવાર અભ્યાસ હોય તો એ પ્રસ્તાવનાની અંદર આપણે ખબર પડતી હોય છે. તો આપણે આની પ્રસ્તાવના ખૂબ જ મહત્વની છે. વિગતવાર જોવા જઈએ પરમાણુઓની, તો 19મી જે સદી છે એ 19મી સદી સુધીમાં આપણે દ્રવ્યના જે પરમાણુ છે એ પરમાણુ દ્રવ્ય એક નાનામાં નાના ઘટકનો બનેલો છે, જેને પરમાણુ કહેવામાં આવે છે. એ પરમાણુના અધિતર્કના પક્ષમાં આપણે ઘણા પુરાવા મળ્યા. એટલે કે કોઈ પણ તત્વ છે એનો નાનામાં નાનો જે ઘટક છે એને આપણે પરમાણુ કહીએ છીએ. તો એ પરમાણુ જે છે એ નાનામાં નાનો ઘટક છે, એના આપણે ઘણા બધા પુરાવા મળ્યા. એમાં પરમાણુની અંદર શું છે અથવા પરમાણુની રચના કેવી હશે એના વિશેનો અભ્યાસ વૈજ્ઞાનિકો કરી રહ્યા હતા. એમાં જે થોમ્સન નામના વૈજ્ઞાનિક જે છે એને વિવિધ તત્વો માટે અને વિવિધ પ્રકારના વાયુઓ માટે પ્રયોગો કરી અને એવું સાબિત કરેલું કે દરેક તત્વ કે વાયુ પદાર્થો જે છે એની અંદર ઋણ વિદ્યુત ભાર એક સરખા પ્રકારનો જોવા મળે છે. એટલે કે ઋણ વિદ્યુત ભારના જે ગુણધર્મો છે એ એક સરખા પ્રકારનો છે. અને જે થોમ્સને E/m નો ગુણોત્તર આપેલ, આગળ પણ આપણે કીધેલું છે, બરાબર? આગળના પ્રકરણમાં પણ આપણે કીધેલું છે. E/m નો ગુણોત્તર શોધેલ અને એ ઋણ વિદ્યુત ભારનું નામ જે છે એ આગળ જતા શું આપવામાં આવ્યું? ઇલેક્ટ્રોન આપવામાં આવ્યું. શું આપવામાં આવ્યું? ઇલેક્ટ્રોન એવું નામ આપ્યું. એટલે ઇલેક્ટ્રોનની શોધ, એટલે કે દરેક પ્રકારના તત્વોમાં એક કોમન ઋણ વિદ્યુતભાર હોય છે. આ કોમન ઋણ વિદ્યુતભાર શું છે? તો કે ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી કહેવામાં આવે છે? જે થોમ્સને. અને E/m નો ગુણોત્તર જે થોમ્સને આપ્યો તો ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય મિલિકને આપેલું છે. ઓઇલ ડ્રોપનો પ્રયોગ કરેલો, તમને ખબર છે, એ આપણે લાસ્ટ ચેપ્ટરમાં કીધેલું, બરાબર? છતાં આ ઋણ વિદ્યુત ભારિત છે દરેક તત્વ, છતાં એ તટસ્થ છે. તટસ્થ છે વિદ્યુત ભારની દ્રષ્ટિએ. એનો મતલબ જેટલો ઋણ વિદ્યુત ભાર છે એટલો જ એની અંદર ધન વિદ્યુત ભાર હોવો જોઈએ. એ પણ આપણે સાબિતી મળેલી, બરાબર? સમજો, દરેક તત્વોની સાબિતી, દરેક તત્વો ઉપર એક સરખા પ્રકારનો જે ઘટક છે, જે વિદ્યુત ભાર છે એ કયો હતો? ઋણ વિદ્યુત ભાર હતો. એ જે થોમ્સને કીધું કે એક સરખા પ્રકારના કણો જોવા મળે છે જેનું નામ છે ઋણ વિદ્યુત ભાર.
હવે ઋણ વિદ્યુતભાર એ પાછો પરમાણુ કે એ વાયુ હોય કે એ અણુ હોય એ પાછો વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હતો? તટસ્થ હતો. તટસ્થ હતો એટલો એનો મતલબ શું? જેટલો ઋણ વિદ્યુતભાર છે એટલો જ એની પાસે શું હોવો જોઈએ? ધન વિદ્યુતભાર હોવો જોઈએ. એવું વિચારી જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે એક પરમાણુની રચના કરેલી, જેને આપણે પ્લમ પુડિંગ મોડેલ કહીએ છીએ. પ્લમ પુડિંગ મોડેલ આપેલું કોણે? સૌ પ્રથમ પરમાણુ કેવો હશે, અંદર શું હશે એનું રજૂઆત કરી જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે પ્લમ પુડિંગ મોડેલ. એને એવું કીધું કે તરબૂચ હોય એ તરબૂચને વચ્ચેથી કાપો, તમે જુઓ તો ગર્ભ ભાગ જે છે એમાં તરબૂચના બી જે રીતે ખુસેલા હોય છે એ રીતે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ખુસેલા હશે, એટલે કે ઋણ વિદ્યુતભાર ખુસેલો હશે અને ધન વિદ્યુતભાર આખા પરમાણુમાં ફેલાયેલો હશે. આવું જે થોમ્સને કીધેલું. અથવા દૂધ જે છે એમાં કાજુ કિસમિસ નાખી અને તમે ચમચી નાખી અને હલાવો, બરાબર, તો એને પ્લમ પુડિંગ મોડેલ કહેવાય છે. હલાવો અને જે બી દૂધ જે છે એ શું છે? ધન વિદ્યુતભાર, અને જેમાં એમાં કાજુ કિસમિસ નાખ્યા છે તો એ શું છે? ઋણ વિદ્યુતભાર વચ્ચે છે અને એ ગોળ ગોળ ઘુમાવો તો એ પ્રકારની રચના જે છે એ હશે, એવું જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કીધું. પરંતુ એ સક્સેસ ન ગયું, કેમ કે પરમાણુ જે છે એના વિશેની માહિતી જે છે એમાંથી જે આવતા વિદ્યુત ચુંબકીય તરંગો છે એની માહિતી, એ સિવાય એની સ્થિરતા વગેરે જે થોમ્સનનું પરમાણુ મોડેલ જે છે એ સમજાવી શકતું નહોતું. કારણ કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વચ્ચે પાછું કુલંબ બળ પણ લાગતું હોય, બરાબર, એ આપણે જાણતા હતા. તો એની સ્થિરતા સમજાવી શકતું નહોતું. પણ એના પરમાણુ મોડેલ જે છે જે થોમ્સનનું એ સક્સેસ ન ગયું, પરંતુ એને એના મોડેલ ઉપરથી એટલું જરૂર કીધું કે પરમાણુનું કદ જે છે 10⁻10 મીટરના ક્રમનું હોય છે. એની એક મહાન સફળતા આપણને મળી અને એનું એ રિઝલ્ટ જે છે એ આપણે કામ આવ્યું કે જે થોમ્સને કીધું કે પરમાણુનું કદ કયા ક્રમનું હોય છે, તો કે 10⁻10 મીટરના ક્રમનું હોય છે. પછી આગળ જતા અભ્યાસ આના વિશે ચાલુ જતા ઘટ દ્રવ્ય, દાખલા તરીકે ઘન અને પ્રવાહી ઘટ દ્રવ્ય છે, એના અણુ અને પરમાણુ એકદમ ગીચો હોય, અથવા ઘટ વાયુ હોય, ઘટ વાયુ, તો એમાં બધા એ જે છે બધા તાપમાને વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે. કોઈ પણ તાપમાને વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે અને એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ ઘણી તરંગ લંબાઈનું સતત વિતરણ હાજર હોય છે. એમાં બધા પ્રકારની તરંગ લંબાઈ હાજર હોય છે, સતત વિતરણ હાજર હોય છે, બરાબર, ઘણી બધી તરંગ લંબાઈઓ જોવા મળે છે. હવે જે પરમાણુઓ અને અણુઓના દોલનના લીધે હશે, હવે જે ઘન પદાર્થ અમુક તાપમાને વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે છે, પ્રવાહી પદાર્થ અમુક તાપમાને વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે, તો આ વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે એની તરંગ લંબાઈ જે છે એ સતત જોવા મળતી હતી. તો પહેલા શું માનવામાં આવતું કે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે એ અણુ પરમાણુના દોલનોના કારણે થાય છે, એટલે કે અણુ પરમાણુઓ વચ્ચે જે આંતરક્રિયા થાય છે એ આંતરક્રિયાના કારણે આ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે એવું માનવામાં આવતું. આ ઘન પદાર્થ છે તો એમાં અણુ વચ્ચે જે આંતરક્રિયા થતી હોય એના કારણે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે એવું માનવામાં આવતું હતું. પરંતુ આના કરતા તદ્દન વિરુદ્ધ, આના કરતા અલગ પ્રકારનું જ રિઝલ્ટ મળ્યું. કોના માટે? તો કે સાવ ઓછી ઘનતા ધરાવતો, એકદમ ઓછી ઘનતા ધરાવતો, છૂટા પરમાણુઓ રહે એ રીતે ઓછી ઘનતા ધરાવતો વાયુ જે છે એ વાયુને ગરમ કરવામાં આવ્યું. એને ગરમ કરવામાં આવે તો એમાંથી જે વિદ્યુત ચુંબકીય તરંગો બહાર આવતા હતા એના જે વર્ણપટ જે છે એમાં અમુક ચોક્કસ તરંગ લંબાઈઓ જ જોવા મળતી હતી, બરાબર, સમજો. પણ અહીંયા વાયુઓ જે છે એના વચ્ચેનું અંતર ખૂબ જ છે ભાઈ. વાયુના અણુઓ પરમાણુઓ વચ્ચેનું અંતર ખૂબ જ છે. એને ગરમ કરવામાં આવ્યું અથવા શું કરવામાં આવ્યું? નિયોન સાઇન અથવા મર્ક્યુરી વેપર લાઇટ ની જેમ એને વિદ્યુતીય રીતે ઉત્તેજિત કરવામાં આવ્યું. એમાંથી ડિસ્ચાર્જ પસાર કરવામાં આવ્યું. આપણી ઘરે જે ટ્યુબલાઇટ હોય છે, આ ટ્યુબલાઇટ હોય તો ટ્યુબલાઇટની અંદર એક ગેસ ભરેલો હોય છે અને એ ટ્યુબલાઇટને આપણે જ્યારે ચડાવીએ છીએ ત્યારે આમાંથી ડિસ્ચાર્જ પસાર થાય છે.
અને એ ટ્યુબલાઇટમાંથી આપણને સફેદ પ્રકાશ બહાર આવે છે. તો એ ટ્યુબલાઇટની અંદર જેમ ગેસ હોય છે એવી રીતે અલગ અલગ ગેસ વાયુઓને ઓછી ઘનતાએ ભરવામાં આવ્યા, ખૂબ જ નીચા દબાણ અને ઓછી ઘનતાથી ભરવામાં આવ્યા, એટલે કે એના વાયુના અણુઓ પરમાણુ ખૂબ જ છૂટા છૂટા રહી શકે અને એમાંથી ડિસ્ચાર્જ પસાર કરી અને વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થયા. એનો વર્ણપટ લેવામાં આવ્યો તો એ વર્ણપટમાં અમુક ચોક્કસ સમૂહ જોવા મળ્યા, અમુક ચોક્કસ તરંગ લંબાઈ, અસતત અને ચોક્કસ. બરાબર સમજો, અસતત એક તરંગ લંબાઈ મળે છે, પછી બીજી વચ્ચે નથી, વળી અમુક પ્રકારની મળે છે વચ્ચે નથી, અમુક પ્રકારની મળે છે અને પછી ચોક્કસ. અસતત અને ચોક્કસ તરંગ લંબાઈ જોવા મળે છે. હવે આ અસતત અને ચોક્કસ તરંગ લંબાઈ છે એનો મતલબ પહેલા એવું માનવામાં આવતું કે પરમાણુઓ અને અણુઓના દોલનોના કારણે કે એની વચ્ચેની આંતરક્રિયાના કારણે આ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થતા હશે. પરંતુ જ્યારે નીચા દબાણે અને નીચા ઓછી ઘનતાએ આ પ્રયોગ કરવામાં આવ્યો, જ્યારે વાયુમાંથી પસાર કરવામાં આવ્યું, તો વાયુના અણુ પરમાણુ તો વચ્ચે તો ખૂબ જ જગ્યા છે, ખૂબ જ વધુ જગ્યા હોવાના કારણે એની વચ્ચે આંતરક્રિયા થવાની કોઈ શક્યતા નથી. આંતરક્રિયા થવાની શક્યતા નથી તો અહીંયા જે વિદ્યુત ચુંબકીય તરંગો બહાર આવે છે એ આંતરક્રિયાના કારણે નહીં પરંતુ પરમાણુમાંથી બહાર આવે છે. એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોને પરમાણુ સાથે કંઈક સંબંધ છે. બરાબર સમજો. એટલે કે આવા વાયુઓમાં પરમાણુઓ વચ્ચે જગ્યા ઘણી બધી છે ભાઈ. તો ઉત્સર્જિત થતા વિકિરણ જે છે એ આંતરક્રિયાને બદલે કોના વ્યક્તિગત પરમાણુના લીધે આ વિદ્યુત ચુંબકીય તરંગો બહાર આવતા હોવા જોઈએ. આ વિદ્યુત ચુંબકીય તરંગો જે છે ને એ પરમાણુઓ માટે ફિંગરપ્રિન્ટ જેવું કામ કરે છે. જેમ દરેક માણસને ફિંગર જે છે એની પ્રિન્ટ અલગ અલગ હોય, એટલે જ અભણ હોય જે અંગૂઠા છાપ કહીએ એ શું કરે, પોતાની સહીના બદલે અંગૂઠો મારે છે. કેમ કે આ પૃથ્વી ઉપર જેટલા લોકો છે બધાની ફિંગરની પ્રિન્ટ જે છે એ જુદી જુદી છે. એમ પરમાણુ દરેક પ્રકારના અલગ અલગ પરમાણુઓ છે. તત્વ કોઈ ચોક્કસ તત્વના જે પરમાણુ છે એની ફિંગરપ્રિન્ટ અલગ છે, બીજા તત્વના પરમાણુની ફિંગરપ્રિન્ટ અલગ છે. એવી ફિંગરપ્રિન્ટ જેવું કામ કોણ કરે છે તો કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ કરે છે ભાઈ. બરાબર સમજો. તો આ વિદ્યુત ચુંબકીય વર્ણપટ જે છે એ ચોક્કસ તરંગ લંબાઈ અને અસતત જે વર્ણપટ મળે છે એને પરમાણુ સાથે કંઈક રિલેશન છે. 19મી સદીના પ્રારંભમાં એવું પ્રસ્થાપિત થયું કે દરેક તત્વ સાથે વિકિરણનો લાક્ષણિક વર્ણપટ મળે. બધા તત્વો માટે કંઈક ચોક્કસ લાક્ષણિક વર્ણપટ મળે છે, બધા માટેની ફિંગરપ્રિન્ટ અલગ અલગ મળે છે, એમ લાક્ષણિક વર્ણપટ અલગ અલગ મળે છે દરેક તત્વ માટે. ત્યારબાદ હાઇડ્રોજન માટેની વાત કરવામાં આવી. હાઇડ્રોજન માટે નિશ્ચિત અંતર અને નિશ્ચિત સ્થાનોએ તરંગ લંબાઈઓ મળતી હતી, એનો સમૂહ મળતો હતો, જેને આપણે વર્ણપટ કહીએ છીએ, રેખાઓનો સમૂહ મળતો હતો. નિશ્ચિત અંતર અને નિશ્ચિત સ્થાનો એ જ તરંગ લંબાઈ ધરાવતી હોય એવા રેખાઓ હોય એવા એક સમૂહ મળતો હતો, જેને હાઇડ્રોજન માટેનો વર્ણપટ કહીએ છીએ. આ પરમાણુના આંતરિક બંધારણ અને ઉત્સર્જિત વર્ણપટ વચ્ચે કંઈક ગાઢ સંબંધ છે. એટલે કે પરમાણુ છે એની અંદરની જે રચના છે, અંદરનું જે બંધારણ છે, એ બંધારણ અને ઉત્સર્જિત થતા જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ બંનેને કંઈક સંબંધ છે, કંઈક ગાઢ સંબંધ છે એવું નક્કી થયું. બરાબર. પછી જ્હોન બામર નામના આમ તો શિક્ષક હતા, એને આનુભવિક એક સૂત્ર બનાવ્યું. એને અનુભવ ઉપરથી દ્રશ્ય પ્રકાશની તરંગ માટે, દ્રશ્ય વિભાગમાં આવતા તરંગો માટે એક આનુભવિક સૂત્ર બનાવ્યું, એની તરંગ લંબાઈ શોધવાનું. જે હાઇડ્રોજન માટે, જે આપણે આગળ પ્રશ્નમાં ભણવાના છીએ, એની તરંગ લંબાઈનું સૂત્ર. બરાબર. બામર, લાયમન બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ, એ બધાની તરંગ લંબાઈ આપણે ભણવાના જ છીએ. તો બામરે એક આનુભવિક અને પ્રાયોગિક રીતે એવું સૂત્ર બનાવ્યું કે જેની મદદથી આપણે તરંગ લંબાઈ શોધી શકીએ છીએ, હાઇડ્રોજન માટેને વર્ણપટની અલગ અલગ તરંગ લંબાઈ. ત્યારબાદ જે થોમ્સન જે છે એની સાથે જ એના વિદ્યાર્થી હતા રધરફર્ડ. જે થોમ્સને પ્લમ પુડિંગ મોડેલ આપ્યું એ સમયે એના વિદ્યાર્થી
રધરફર્ડ જે છે એ રધરફર્ડ કોના વિદ્યાર્થી છે? થોમ્સનના વિદ્યાર્થી રધરફર્ડ જે છે એ એની સાથે કામ કરતા હતા. રધરફર્ડ જે છે રેડિયો એક્ટિવ મટીરિયલ ઉપર કામ કરતા હતા અને રેડિયો એક્ટિવ મટીરિયલમાંથી આલ્ફા પાર્ટિકલ જે બહાર આવે એ આલ્ફા કણો વિશે અભ્યાસ કરતા હતા અને આલ્ફા કણોના પ્રકીર્ણનનો અભ્યાસ કરતા હતા. તો એ આલ્ફા કણોના પ્રકીર્ણનના અભ્યાસ સાથે સાથે રધરફર્ડ નામના વૈજ્ઞાનિકે એમની સાથે પાછા એની અંડરમાં જે વિદ્યાર્થીઓ હતા ગેઇગર અને માર્સડન પાછા રધરફર્ડના વિદ્યાર્થી હતા. બરાબર, એ તો ખાલી એની સાથે સ્નાતક કક્ષામાં જ હતા. 20 વર્ષની જ ઉંમર હતી. આ ગેઇગર માર્સડનની ઉંમર જે છે એ 20 વર્ષની જ હતી. આટલી નાની ઉંમરમાં એની પાસે પ્રયોગ કરાવતા હતા ત્યારે એને આખો એક આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ રજૂ કર્યો. એ પ્રયોગ કરવાનું કોણે માર્ગદર્શન આપેલું ભાઈ? રધરફર્ડે. કયો પ્રયોગ? તો કે એને શું કર્યું પ્રયોગની રચનામાં? અહીંયા સીસા જે છે એના બ્લોક લીધા, અહીંયા રેડિયો એક્ટિવ મટીરિયલ લીધું બિસ્મથ 83-214, એમાંથી આલ્ફા કણો બહાર આવે અને બાકીના આલ્ફા કણ જે છે આ સીસાના જે બ્લોક છે એમાં શોષાઈ જાય અને વચ્ચે એક ખાંચ રાખવામાં આવી, જગ્યા રાખવામાં આવી, જેના કારણે આલ્ફા ની કિરણાવલી એક બને, આલ્ફા કણની કિરણાવલી બને. બાકીના આલ્ફા કણ જે છે અહીંયા શોષાઈ જાય, આની સાથે પટકાય એ શોષાઈ જાય, એક કિરણાવલી અથડાય અને આ જે બ્લોક સાથે વચ્ચે સોનાનું વરખ રાખવામાં આવ્યું, એકદમ પાતળું સોનાનું વરખ રાખવામાં આવ્યું અને એની પાછળની બાજુ એક ઝિંક સલ્ફાઇડની સ્ક્રીન રાખવામાં આવી. હવે જ્યારે આલ્ફા કણ આ ઝિંક સલ્ફાઇડ ઉપર આવે ત્યારે એક પ્રકાશિત ટપકું નોંધાય. એ પ્રકાશિત ટપકાની નોંધ કરવા માટે એને એક માઇક્રોસ્કોપ એટલે કે ડિટેક્ટર જોડ્યું, જેની સાથે એક માઇક્રોસ્કોપ હતું એ પ્રકાશિત ટપકું જોવા માટે. આ પ્રયોગ કરવા માટે એને ઘણા બધા દિવસો લાગ્યા હશે ભાઈ. અલગ અલગ એંગલ માટે એને ડિટેક્ટર રાખી અને અલગ અલગ એંગલે એ સ્પોટ ઝિંક સલ્ફાઇડ ઉપર જોવા મળતા આલ્ફા કણના સ્પોટ જોવા માટે એને અલગ અલગ ખૂણા માટે અલગ અલગ દિવસે અલગ અલગ સમયે ઘણી મહેનત કરી. કોણે? ગેઇગર અને માર્સડને. તો જે આલ્ફા કણો જે છે મોટા ભાગના જતા રહેતા હતા, પણ અમુક દિવસે એને વધુ ખૂણે પણ આલ્ફા કણ જોવા મળ્યા. મોટા ભાગના ક્યાં જતા રહેતા હતા? સીધા. કેટલા? 0.14% જ ખાલી આલ્ફા કણ એક અંશથી વધુ ખૂણો બનતો હતો, બાકી બધાનો એક અંશથી ઓછો ખૂણો, એટલે કે મોટા ભાગના સીધા વહી જતા. કેટલા? 99.85% જે છે એ સીધા જતા રહેતા હતા. 0.14% જ એક અંશથી મોટો ખૂણો મળતો હતો. પછી એક દિવસ ગેઇગર માર્સડન અને રધરફર્ડ વચ્ચે કંઈક ચર્ચા ચાલતી હતી. એમાં ગેઇગર અને માર્સડન બે વિદ્યાર્થી જે છે એને રધરફર્ડને કીધેલું કે અમને આલ્ફા કણ જે છે એ પાછો આવતો પણ જોયો. આ માઇક્રોસ્કોપ જ્યારે અહીંયા રાખ્યું, અહીંયા છે, ત્યારે બેકવર્ડ પણ આવ્યો, પાછો આવતો પણ અમને જોવા મળ્યો હતો. તો રધરફર્ડ જે છે એ આશ્ચર્યચકિત થઈ ગયા. શું પાછો આવતો જોવા મળ્યો? હા, કે પાછો આવતો જોવા મળ્યો, પણ એકાદી વખત જ જોવા મળ્યો છે. તો રધરફર્ડ કે એક વખત પણ આલ્ફા કણ જો પાછો આવ્યો એનો મતલબ મોટા ભાગના આ આલ્ફા કણ જે છે આ સોનાના વરખમાંથી પસાર થઈ જાય છે અને એક આલ્ફા કણ પણ પાછો આવ્યો એનો મતલબ જે સોનાનું વરખ પરમાણુનું બનેલું છે, જે તત્વનું બનેલું છે, એમાં પરમાણુ જે છે એ ખૂબ જ પોલો હશે. મોટા ભાગના આલ્ફા કણ એમાંથી પસાર થઈ જાય છે. તો એક કણ પાછો આવ્યો તો એનો મતલબ એક કણ પાછો આવે છે તો એને પાછું મોકલવા વાળો આલ્ફા કણ કરતા અંદર કંઈક એવું મજબૂત છે જે આલ્ફા કણને ધક્કો મારીને પાછો મોકલે છે. તો એના ઉપરથી રધરફર્ડ નામના વૈજ્ઞાનિકે તારણ કાઢ્યું કે પરમાણુ જે છે એ ઘણો પોલો હશે. પરમાણુ ઘણો પોલો હશે, એના કેન્દ્ર ભાગમાં જ ધન વિદ્યુતભાર કે સમગ્ર પરમાણુનું દળ જે છે એ નાના એવા કેન્દ્રમાં હશે, બાકી આખો પરમાણુ જે છે એ પોલો હશે. પછી તો રધરફર્ડે
એના ઉપર વારંવાર પ્રયોગ ચાલુ કરી અને એની ગણતરી કરવાનું ચાલુ કર્યું. અહીંયા એને 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ગતિ ઉર્જા ધરાવતા આલ્ફા કણો છે એને પ્રતાડિત કર્યા. ગતિ ઉર્જા એ જાણતા હતા. તો અહીંયા વચ્ચે સોનાનો વરખ છે જેડી, જેનો ઝેડ પરમાણુ ક્રમાંક છે 79. તો આ સોનાના વરખનો ન્યુક્લિયસ જે છે ઝેડ પરમાણુ ક્રમાંક છે 79. અહીંયા આપણે આલ્ફા કણને પ્રતાડિત કરીએ છીએ જેનો વિદ્યુત ભાર હોય છે 2e જેટલો, બરાબર, 2e જેટલો હતો. હવે એને આપણે આના ઉપર પ્રતાડન કરીએ છીએ તો અહીંયા જે બળ લાગશે, આ બે વચ્ચે બળ લાગશે, અપાકર્ષણ બળ, એ શું હશે તો કે 1/4π. આ બે વચ્ચે જે બળ લાગશે એ કેટલું હશે તો કે અહીંયા આપણે લખ્યું છે F = 1/4πε0 ZE અને અહીંયા 2e છેદમાં r². 2e એટલે આલ્ફા કણ ઉપર લાગતું બળ r². આ r² ને કરતા કરી અહીંયા એક r આની સાથે ગુણાકાર કરો તો અહીંયા શું થઈ જાય? ઊર્જા સ્થિતિ ઊર્જાનું સૂત્ર 1/4πε0 ZE²/r. આ સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જાનું શેમાં રૂપાંતર થાય? સ્થિતિ ઊર્જામાં. અને r ને કરતા કરીએ તો 1/4πε0 ગતિ ઊર્જાનું સંપૂર્ણ સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થતું હોય તો ZE²/k. u ની જગ્યાએ શું મૂકી દઈએ? k મૂકી દઈએ. તો આના ઉપરથી r નક્કી કર્યો. r એટલે કે આ અંદાજિત ન્યુક્લિયસની ત્રિજ્યા મેળવી. એ ન્યુક્લિયસની ત્રિજ્યા અંદાજિત કેટલી મળી રુથરફોર્ડને તો કે 10⁻14 મીટરના ક્રમની, 10⁻15 થી 10⁻14 મીટરના ક્રમની એને આ કેલ્ક્યુલેશન કરી રુથરફોર્ડે અને એ આશ્ચર્યચકિત થઈ ગયા. હે કેમ તો કે થોમ્સન જે છે એને થોમ્સને જે પરમાણુનું કદ અંદાજિત આપ્યું હતું 10⁻10 મીટરનું. બરાબર સમજો, આ 10⁻10 મીટરનું છે. જ્યારે આ ન્યુક્લિયસની એને અંદાજિત ત્રિજ્યા મળી 10⁻14 મીટર, એટલે કે આના કરતા આ 10⁴ ગણો મોટો, એટલે કે નાનો એવો પોઈન્ટ લેવામાં આવે. આ પોઈન્ટ છે એ પોઈન્ટ જેવડો ન્યુક્લિયસ હોય, એનું કેન્દ્ર હોય તો આખા મોટા રૂમ જેવડો પરમાણુ હશે. તો પરમાણુનો કદની સાપેક્ષમાં ન્યુક્લિયસ ઘણું નાનું છે, 10⁻14 મીટર. એના કરતા 10⁻4 એટલે કે 10,000 ગણો મોટો. સિમ્પલ ભાઈ, આ 1 મિલીમીટર હોય તો 1 મિલીમીટર છે એને 10⁻3 મીટર કહીએ તો એ 10⁻3 મીટર કરતા 10,000 ગણો એને ગુણ્યા 10⁴ કરો તો એ કેટલા થાય? 10 મીટર થાય. તો આ 1 મિલીમીટરનો પોઈન્ટ છે તો 10 મીટર અહીંથી 10 મીટરની ત્રિજ્યાનું વર્તુળ દોરી અને ગોળો દોરવામાં આવે તો આખો મોટો હોલ થાય. અને ન્યુક્લિયસ કેવડો? ખાલી આ બોલપેનના પોઈન્ટ જેવડો. આટલો ન્યુક્લિયસ પરમાણુ કેન્દ્ર. અને પરમાણુ કેવો છે તો કે આખો 10 મીટર ત્રિજ્યાનો મોટો ગોળો. 1 મિલીમીટરનો ખાલી આ 1 મિલીમીટરનો પોઈન્ટ હોય તો આટલો પોલો પરમાણુ છે ભાઈ. બરાબર. અને બધું જ સમગ્ર દળ છતાં સમગ્ર દળ જે છે એ ક્યાં છે તો કે પરમાણુના કેન્દ્રમાં છે. સમગ્ર વિદ્યુત ભાર ક્યાં છે તો કે પરમાણુના કેન્દ્રમાં છે. આ એક મોડેલ આપ્યું કોણે? રધરફર્ડે, જેને આપણે ન્યુક્લિયર મોડેલ કહીએ છીએ. અને એને ગ્રહો જે છે એ ગ્રહો જેવું મોડેલ રજૂ કર્યું. એને કીધું કે સૂર્ય જેમ કેન્દ્રમાં સ્થિર છે અને ગ્રહો એની આસપાસ પરિભ્રમણ કરે છે, એવી રીતે પરમાણુની અંદર ધન વિદ્યુત ભાર અને એનું સમગ્ર દળ કેન્દ્રમાં કેન્દ્રિત થશે અને ઇલેક્ટ્રોન જે છે એની આસપાસ ભ્રમણ કરતો હશે. હા, આ મોડેલથી આપણે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારનું વિતરણ સમજી શક્યા રધરફર્ડના મોડેલથી. પરંતુ હજી આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણો જે છે એની અલગ અલગ પરમાણુ માટેની અલગ અલગ લાક્ષણિકતા, જે ફિંગરપ્રિન્ટ જેવું કામ કરે છે, એ શેના આધારે છે એ હજુ આપણે સમજી શક્યા નહોતા. બરાબર. તો આપણે હાઇડ્રોજન માટે એની તરંગ લંબાઈ કેવી હશે
એની ઉર્જા કેટલી હશે ઇલેક્ટ્રોનની, એના મોડેલની રજૂઆત વગેરે પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ. એ સ્ટેપ બાય સ્ટેપ દરેક ટોપિકની આપણે ચર્ચા કરતા જશું. તો અહીંયા સરસ મજાના આપણે પ્રસ્તાવના અને રધરફર્ડના પ્રયોગની પ્રાથમિક માહિતી આપી છે. અને રધરફર્ડ લાસ્ટમાં એવા નિર્ણય ઉપર આવ્યા કે પરમાણુ જે છે એ પોલો છે, એનું સમગ્ર દળ અને ધન વિદ્યુતભાઈના નાના એવા કેન્દ્રમાં છે. એને ન્યુક્લિયસ કીધું, કેન્દ્રને, પરમાણુ કેન્દ્રને, એનું પરિમાણ 10⁻14 મીટર આપ્યું. બરાબર. 8000 આલ્ફા કણ માંડ એકાદાનું જ એવું હતું, 90 અંશ કરતા વધારે ખૂણે પરાવર્તન પામે, એટલે કે પ્રકીર્ણન થાય, પાછો ફેંકાય. બરાબર. બાકી મોટા ભાગના આલ્ફા કણ જે છે એ સોનાના વરખમાંથી, પાતળા એવા વરખમાંથી પસાર થઈ જતા હતા. એનો મતલબ પરમાણુ ઘણો પોલો છે. તો અહીંયા આપણે પરમાણુની આપણે પ્રાથમિક માહિતી મળે છે. હવે એની અંદરની ઉર્જા અને એની ત્રિજ્યાનું સૂત્ર અને વગેરે આપણે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તો એની કક્ષાની ત્રિજ્યા શોધવાનું કે એની કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાના સૂત્રની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.